ચાતુર્માસના વિશેષ વ્રત નિયમો અને તેનું ફળ। અષાઢ સુદ એકાદશી જે પદ્મા એકાદશી નામથી ઓળખાય છે। આ એકાદશી દેવશયનીના નામથી પણ ઓળખાય છે કે જેમાં ચાતુર્માસના વિશેષ વ્રત નિયમો લેવાના હોય છે। આમ ભવિષ્ય પુરાણમાં કહેલું છે। યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રીકૃષ્ણ, આ ચાતુર્માસના વ્રતો કેવી રીતે કરવા તે કહો। શ્રીકૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠિર, હવે 4 માસના સમય દરમિયાન પાળવાના નિયમો વિગતવાર કહું છું, તે ધ્યાન દઈ સાંભળો। કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ એકાદશીના દિવસથી જગતના નાથ નારાયણને પોઢાડવા અને તુલા રાશિના સૂર્ય થાય એટલે કાર્તિક સુદ એકાદશી દેવઉઠી ના દિવસે નારાયણને જગાડવા। અષાઢ સુદ એકાદશીને દિવસે ઉપવાસ કરી નિયમ લેવો અને નારાયણની સ્થાપના કરવી। તેને સફેદ વસ્ત્રવાળા પલંગ ઉપર પીતાંબર પહેરાવી પંચામૃતથી સ્નાન કરાવી ધૂપ દીપ કરી જગતના નાથને શયન કરાવવું અથવા શયન કરવાની ભાવના કરવી અને પ્રાર્થના કરવી। આપ શયન કરશો ત્યારે ચરાચર જગત શયન કરશે અને આપ જાગશો ત્યારે ચરાચર જગત જાગશે, એમ પ્રાર્થના કરી ઉત્તમ પુષ્પો વડે પૂજા કરવી। ચાતુર્માસનું વ્રત ધારણ કરવાના નિયમો અને તેમનું ફળ। હે યુધિષ્ઠિર, જે માણસ 4 માસ સુધી હંમેશા દેવમંદિરમાં વાળવું, જળ હાંટવું, લીપવું, રંગોળી પૂરવી વગેરે સેવા નિષ્ઠાથી શ્રદ્ધાપૂર્વક કરે છે, તેને 4 માસ પૂરા થયા બાદ 7 જન્મો સુધી ઉત્તમ બ્રાહ્મણને ઘેર જન્મ થાય છે। જે માણસ 4 માસ પર્યંત વિષ્ણુને સુવર્ણ કમળ ચડાવે છે, નૈવેદ્ય ધરે છે, તેમજ ચંદન પુષ્પ અક્ષતથી દેવ અને બ્રાહ્મણનું પૂજન કરે છે, તે અંતે સ્વર્ગમાં જાય છે। 4 માસ સુધી દરરોજ તુલસી વડે શ્રીહરિનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ વખતે સુવર્ણ તુલસીપત્ર સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપે છે, તે સુવર્ણના વિમાનમાં બેસી વૈકુંઠમાં જાય છે। 4 માસ સુધી પીપળાને પાણી રેડવું, સંધ્યા વખતે મંદિરમાં દીવો મૂકવો, પુરાણ અને ધર્મશાસ્ત્ર સાંભળવા, વિષ્ણુના નામનો જાપ કરવો, દરરોજ સૂર્યને અર્ધ્ય આપવો, સુવર્ણ લાલ વસ્ત્ર તથા ગાયનું દાન કરે છે તેને આરોગ્ય પૂર્ણ આયુષ્ય લક્ષ્મી અને કીર્તિ પ્રાપ્ત થાય છે। 4 માસ સુધી જે માણસ વિષ્ણુને પ્રીતિ કરનારી પવિત્ર તુલસીની માળા ધારણ કરે છે, તુલસી પૂજન કરી ત્રાંબાના પાત્રથી તુલસીને પાણી રેડે છે અને બ્રાહ્મણને જમાડે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે। જે માણસ 4 માસ સુધી સૂર્યને ગણેશને નમસ્કાર કરે છે, તે 4 માસને અંતે પોતાના ઇષ્ટદેવની સોનાની મૂર્તિ બ્રાહ્મણને આપે છે, તેના સઘળા મનોરથો પૂર્ણ થાય છે, આયુષ્ય વધે છે, સર્વે જગ્યાએ વિજય પામે છે। જે માણસ 4 માસ સુધી મંદિરમાં પુષ્પની સેવા કરે છે અને અંતે વ્રત સમાપ્ત થાય ત્યારે બ્રાહ્મણને સુવર્ણ પુષ્પનું દાન કરે છે, તે મોટું સૌભાગ્ય પામી ગાંધર્વલોકમાં જાય છે। જે માણસ 4 માસ સુધી શાક ફળ ખાઈને રહે છે અને અંતે ગૌદાન કરે છે, તે વિષ્ણુલોકમાં જાય છે। જે માણસ 4 માસ સુધી દૂધ પીને રહે છે અને સમાપ્તિ વખતે સુપાત્ર બ્રાહ્મણને અથવા મંદિરમાં દૂધની ગાયનું દાન કરે છે, તે દિવ્ય ધામને પામે છે। જે માણસ 4 માસ સુધી નક્ત ભોજન કરે અને પૂર્ણાહુતિ સમયે બ્રાહ્મણને જમાડે છે, તે કૈલાસમાં પૂજાય છે। જે માણસ 4 માસ સુધી એક વખત ભોજન કરે અને નારાયણનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે શક્તિ પ્રમાણે બ્રાહ્મણને જમાડીને દક્ષિણા આપી તૃપ્ત કરે છે, તે સ્વર્ગમાં જાય છે। જે માણસ 4 માસ સુધી ચોખા ખાઈને રહે છે, તે પોતાના પુત્રો અને પૌત્રોની સાથે કૈલાસમાં પૂજાય છે। ચાતુર્માસ દરમિયાન ત્યાગ કરવાના પદાર્થો। શ્રાવણ માસમાં શાકનો ત્યાગ કરવો, ભાદ્રવા માસમાં દહીંનો ત્યાગ કરવો, આસો માસમાં દૂધનો ત્યાગ કરવો, કાર્તિક માસમાં દ્વિદળનો ત્યાગ કરવો। આવી રીતે 4 વસ્તુનો 4 માસમાં ક્રમે કરી અવશ્ય ત્યાગ કરવો જોઈએ। કોળું, ચોળા, મૂળા, ગાજર,
કર્મદાને શેરડી એટલી વસ્તુઓનો ચાતુર્માસ પર્યંત ત્યાગ કરવો, તેમજ મસૂર, ઘણા બીજવાળા ફળો અને રીંગણા એમનો પણ ત્યાગ કરવો. વિશેષમાં બોર, આમળા, દૂધી, આમલી, મોગરી, સરગવો, તરબૂચ, ઉબરાના ફળો, દાઝેલું અનાજ વગેરે જે માણસ ચાતુર્માસ દરમિયાન ખાય છે તેનાથી નારાયણ અત્યંત દૂર રહે છે. ગોળ, મધ, તેલ તેનો ત્યાગ કરવો. રાત્રિ ભોજન તેમજ પારકા અન્નનો પણ ત્યાગ કરવો. આવા નિયમો લઈ શકાય છે. ચાતુર્માસ દરમિયાન ભક્તિવાળા સ્ત્રી પુરુષે પલંગ પર સૂવું નહીં. જે અશક્ત માણસ નક્ત ભોજન સંધ્યા સમયે, રાત્રિએ નહીં અથવા પોતાથી જે બને તે કરે છે અને સાયંકાળે તથા પ્રાતઃકાળે સ્નાન પૂજા કરે છે તે વૈકુંઠધામને પામે છે. જે ખટરસ, તીખો, કડવો, ખારો, ખાટો, મીઠો અને તુરો નો ત્યાગ કરે છે તેના શરીરમાં કોઈ વખતે બગાડ થતો નથી. જે યોગાભ્યાસ કરે છે તે બ્રહ્મપદને પામે છે. જે માણસ 4 માસ અન્નનો ત્યાગ કરી ફલાહાર કરે છે તેને ફરીથી જન્મ લેવો પડતો નથી તથા 4 માસ દૂધ પીને રહેનારનો વંશ અખંડ રહે છે. હે યુધિષ્ઠિર, એવી રીતે વ્રત કરવાથી નારાયણ ભગવાન પ્રસન્ન થાય છે. જે દિવસે વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં પોડે છે તેવી પદ્મા, નિયમની એકાદશીએ અને પાછા જે દિવસે જાગે છે તેવી પ્રબોધિની એકાદશીએ ઉપવાસ કરે છે તે પરમગતિને પામે છે. ઉપર કહ્યા પ્રમાણે પોતાની શક્તિ અને અવસ્થા મુજબ નિયમો અવશ્ય લેવા અને સુપાત્ર બ્રાહ્મણને અવશ્ય દાન કરવું અથવા દેવ મંદિરમાં પોતાની શક્તિ પ્રમાણે સેવા કરવી. આમ બ્રહ્માંડ પુરાણ તથા ભવિષ્ય પુરાણમાં પદ્મા નામની એકાદશીનું મહાત્મ્ય વર્ણવેલું છે. ઇતિ શ્રી બ્રહ્માંડ પુરાણે કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે આષાઢ શુક્લકાદશ્યા પદ્માનાખ્યા ચ ભવિષ્ય પુરાણે કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે આષાઢ શુકાદશ્યા વિષ્ણુઓશ્ય નેકાદશી ચ ચાતુર્માસ વ્રત નિર્ણય મહાત્મ્ય સંપૂર્ણમ.